32 પુતળી ગર્દભસેનની વાર્તા ભાગ 2. ભરથરી અને વિકો ફરતા ફરતા ક્ષિપ્રા નદીને કાંઠે ઉજ્જૈનની નગરીમાં આવી પહોંચ્યા. આ દિવસે આ નગરીમાં સ્વયંવર હતો. આ સ્વયંવર રાજગાદી માટેની પસંદગીનો હતો, કારણ અહીંના રાજાને કોઈ સંતાન ન હતું. તે મૃત્યુ પામ્યો હતો. હવે રાજપાટ કોને આપવું તેની વિમાસણમાં રજા પડી ગઈ હતી. આથી રાજગાદી માટે સ્વયંવર રચ્યો હતો. એમાં હાથણી જેને માથે કળશ ઢોળે તેને રાજપાટ આપવું તેમ નક્કી થયું. ભરથરી અને વિકો જ્યાં સ્વયંવરનો મંડપ બંધાયો હતો ત્યાં એક ખૂણે આવીને ઊભા રહ્યા. મંડપમાં આસનો ઉપર રાજાઓ અને રાજગોરો દમાદમથી બેઠા હતા. થોડી વારમાં હાથણી કળશ લઈને આખા મંડપમાં ફરી અને પછી એક ખૂણે ઊભા રહેલા ભરથરી ઉપર તેણે કળશ ઢોળ્યો. આથી મંડપમાં હાહાકાર થઈ ગયો. બધા રાજાઓ, રાજકુંવરો અને પ્રજા બુમરાણ કરવા લાગી કે હાથીની ભાન ભૂલી છે. પછી ભરથરી અને વિકાને મંડપની બહાર કાઢી મૂકવામાં આવ્યા. ફરી પાછી હાથીને ફેરવવામાં આવી. તે ફરતી ફરતી પાછી મંડપની બહાર આવીને ભરથરી ઉપર કળશ ઢોળ્યો. હવે રાજ્યની પ્રણાલિકા પ્રમાણે ભરથરીને જ રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો. તે ઉજ્જૈનની નગરીનો રાજા થયો. ભરથરીએ તેના નાના ભાઈ વિકાને પ્રધાન બનાવ્યો. તે ભરથરી સાથે મહેલમાં રહેવા લાગ્યો. કેટલાક સમય બાદ ભરથરી રૂપના અંબાર સમી અનેક રાજકુંવરીને પરણ્યો. વિકો હંમેશા ભરથરી સાથે રહેતો હોવાથી રાણીઓને આ ગમ્યું નહીં અને તેણે વિકા ઉપર ખોટો આળ ચડાવી વિકાને દેશવટો અપાવ્યો. આથી વિકો કાશી પ્રયાગ જઈ પછી રાજેશ્વર જવા નીકળ્યો. રસ્તામાં તેણે વણજારાની પોઠનો સંગાથ થયો. તેમાં તેણે પોતાના ભાઈ પ્રભાવ જેવા જવાનને જોયો. તેણે આ જવાન પ્રભાવ છે કે નહીં તેની ખાતરી કરવાનું વિચાર્યું. તેને થયું કે પ્રભાવ પશુ પંખીની ભાષા જાણે છે. જો આ જવાન તે જ હશે તો તરત ખબર પડી જશે. રાત પડતા વિકો વણજારાની પોઠ સાથે સૂઈ ગયો. રાતનો બીજો પહોર થયો કે વનમાં વણજારો બોલવા લાગ્યા. વણજારાની પોઠમાં સરદારે શણવી એટલે કે પ્રભાવને જગાડીને પૂછ્યું, શણવી, આ જાનવરો શું કહી રહ્યા છે? શણવી પશુ પંખીની ભાષા જાણતો હતો. તે બોલ્યો, નદીના પૂરમાં એક સ્ત્રીનું શબ જેને પુષ્કળ ઘરેણાં પહેરેલા છે તે તણાતું તણાતું આવે છે. જે સાહસ કરીને તેને કાંઠે લાવશે તેનો બેડો પાર થઈ જશે. વિકો સુતા સુતા શણવી અને સરદારની વાતો સાંભળતો હતો. તે સમજી ગયો કે ચોક્કસ શણવી મારો ભાઈ પ્રભાવ છે. સરદારને જાનવરોના અવાજનો ભાવાર્થ સમજાવ્યો, પણ સરદારે તે અંગે કંઈ ગણકાર્યો નહીં. પરંતુ જાગતો વિકો લાગ જોઈ પોઠમાંથી છટકી ગયો અને નદીના પૂરમાં ઝંપલાવ્યું. તેણે શબને તરત બહાર કાઢી તેના શરીર ઉપરથી તમામ દાગીના ઉતારી લીધા અને શબને કાંઠે રહેવા દઈ પાછો પોઠના પડાવે આવી ગયો. રાતનો બીજો પહોર થતા ફરીથી જાનવરો બોલવા લાગ્યા. સરદારના પૂછવાથી સળવીએ કહ્યું, સ્ત્રીનું શબ કોઈ નસીબાએ બહાર કાઢીને તેના ઘરેણાં લઈ લીધા છે. તે શબનો આહાર કરીને ઘણા પશુ પંખીઓની તૃષા તૃપ્ત થઈ છે. એ બધા શબ મૂકી જનાર બળિયાને આશીષ આપે છે કે તારા બધા સંકટો દૂર થજો અને રિદ્ધિ સિદ્ધિનો સ્વામી થજો. જાગતા પડેલા વિકાએ આ સાંભળ્યું. તે ખૂબ રાજી થઈ ગયો. રાતનો ચોથો પહોર થતા ફરી જાનવરો બોલ્યા. સરદારે પૂછ્યું ત્યારે જવાબમાં શણવીએ કહ્યું, વણજારાની પોઠમાં થોડા સમયમાં આફતમાં મુકાઈ જશે. તેનો સરદાર પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. આ સાંભળી સરદારે તરત પોઠો હકાવવાનું કહ્યું. એ જ વખતે વિકાએ કંઈક વિચારીને કોઈને જાણે ન થાય તેમ સોનાના ઘરેણાં પોતાની પાસે રાખ્યા અને હીરા મોતીના હારના ટુકડા કરી એક એક ટુકડો પોઠમાં પડેલા કોથળાઓમાં નાખ્યો. સવાર થતા વણજારાની પોઠ એક ગામમાં આવી. ગામમાં બેસતા જ વિકો દોડતો દોડતો રાજા પાસે ગયો અને વણજારાના સરદારે તેને લૂંટી લીધો તેવું કહેવા લાગ્યો. રાજા તરત વણજારાની પોઠો આગળ આવ્યા અને સરદારને કહ્યું, તમે આના દાગીના લૂંટીને ક્યાં જાઓ છો? સરદાર તો રાજાની વાત સાંભળી ચકિત થઈ ગયો. તે બોલ્યો, મેં તો આના દાગીના જોયા પણ નથી. રાજાએ વિકાને પૂછ્યું, તારા હીરામોતીના દાગીના આની પાસે જ છે, એનો પુરાવો શું છે? તેણે કહ્યું, આ બધી પોઠોમાં સંતાડી દીધા છે.
રાજાએ તરત પોઠો ખોલાવી તેમાંથી હીરા મોતીના દાગીના નીકળી આવ્યા. આ જોઈ સરદાર સ્તબ્ધ થઈ ગયો. રાજાએ દાગીના જોઈને વિકાને પૂછ્યું, હે વિકા, આ દાગીના તારા જ છે? તેની ખાતરી શું? મહારાજ, જુઓ, આ બધાની જોડ. આમ કહી વિકાએ પોતાની પાસે રાખેલા હીરા મોતીના અડધા ટુકડા બતાવ્યા. વણજારો તો આ બધું જોઈ આભો બની ગયો. રાજાએ વણજારાને અપરાધી ઠરાવ્યો. રાજાએ વિકાને પૂછ્યું, હે વિકા, આ વણજારાને તેના અપરાધ બદલ શું સજા કરું? ચતુર વિકાએ વણજારાના સકંજામાંથી પોતાના ભાઈ પ્રભાવને છોડાવવા માટે આ બધો ખેલ કર્યો હતો. રાજાને કહેવાથી તે બોલ્યો, રાજન, આ વણજારાની પોટમાં રહેલો શણવી મને આપી દો. હું તેને આ બધું ઝવેરાત બક્ષિસ તરીકે આપી દઈશ. સરદારે વિકાને સુપરત કર્યો. વિકાએ ખુશ થઈ બધું ઝવેરાત સરદારને આપી દીધું. વણજારો રાજી થતો હતો. ત્યાંથી ચાલ્યો ગયો. વિકો અને પ્રભાવ પણ રાજાને પ્રણામ કરી પોતાને રસ્તે પડ્યા. રસ્તામાં વિકાએ પ્રભાવને પોતાની ઓળખાણ આપી અને બધી હકીકત કહી જણાવી. પ્રભાવને ઘણા વર્ષો પછી પોતાનો ભાઈ વિકો મળવાથી તે ખૂબ રાજી થઈ ગયો. બંને ભાઈઓ હર્ષ પામી એકબીજાને ભેટી પડ્યા અને સુખ દુઃખની ઘણી બધી વાતો કરતા કરતા આગળ વધ્યા. બંને ભાઈઓ ચાલતા ચાલતા ઉજ્જૈનની નગરી તરફ જવા નીકળ્યા. બંને ક્ષિપ્રા નદીને તીરે ગાંધર્વ મસાણ અને હરસિદ્ધ માતાના સ્થાને મુકામ કર્યો. પછી પ્રભાવ સીધો સામાન લેવા ગામમાં ગયો અને વિકો ત્યાં બેસી આરામ કરવા લાગ્યો. થોડી વારમાં હરસિદ્ધ માતા 16 શણગાર સજેલી સ્વરૂપવાન સુંદરીનું રૂપ ધારણ કરીને વિકાની પરીક્ષા લેવાના હેતુથી આવ્યા અને વિકાને કહ્યું, હે જુવાન, તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? તું આવ્યો તો ભલે આવ્યો, પણ તારે મારું દાન આપવું પડશે. વિકો માતાજીના પગમાં પડી બોલ્યો, માં, માગો તે આપું. માતાજી બોલ્યા, હે જુવાન, મને ઘણા દિવસથી મનુષ્યનું લોહી પીવા મળ્યું નથી. શું તું મને તારું લોહી પીવા દઈશ? બસ આટલું જ. ને હસીને વિકો બોલ્યો, તમારે મારા શરીરમાંથી જેટલું લોહી પીવું હોય તેટલું ખુશીથી પીવો. આમ કહી વિકો પોતાની તલવાર માતાજી સમક્ષ ધરી. આથી હરસિદ્ધ માતા વિકા ઉપર પ્રસન્ન થયા. તેઓ પોતાના દેવી સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું, તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો છે. હું તને વચન આપું છું કે જ્યારે પણ સંકટ પડે કે કોઈ કાર્યમાં તારે મૂંઝવણ પડે ત્યારે તું મને યાદ કરજે. હું તરત અદ્રશ્ય સ્વરૂપે તારી સમક્ષ હાજર થઈશ અને તારું કાર્ય પાર પાડીશ. આટલું કહી હરસિદ્ધ માતા અંતર્ધ્યાન થયા. પ્રભાવ સીધું સામાન લેવા ગયો હતો. તે લઈને પાછો આવ્યો. બંને ભાઈઓ રસોઈ બનાવી જમ્યા અને પછી નગરમાં જવા નીકળ્યા. નગરમાં જઈને જુએ તો બધું જ સુનસાન લાગતું હતું. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમારા નગરનો ભરથુહરી રાજા જતા કાળો કેર થઈ ગયો છે. આ રાજાને પોતાની રાણીઓની સડામણીથી પોતાના નાના ભાઈને દેશવટો આપ્યો અને એ પણ રાજ છોડી ચાલ્યા ગયા છે. તેમના ગયા પછી આ નગરનો કારોબાર પ્રધાન ચલાવતો હતો. કોઈ રાજા થવાની ઈચ્છા કરે કે પ્રયત્ન કરે તો નજીકમાં રહેતો વેતાળ નામનો યક્ષ આવીને તેનું ભક્ષણ કરી જતો. કેટલાય રાજાઓને મારી નાખેલા અને ત્યાર પછી વેતાળની બીકથી આ નગરનો કોઈ રાજા થતો ન હતો. વિકાને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું કે તેને થયું કે ક્ષત્રિયને વળી ડર કેવો. વિકો પ્રભાવને લઈ નગરના પ્રધાન પાસે ગયો અને પોતે આ નગરનો રાજા થવા ઈચ્છે છે તે જણાવ્યું. પ્રધાને બધી હકીકત વિગતથી જણાવી છતાં વિકાએ રાજા થવાની ઈચ્છા બતાવી. તેમણે નગરમાં ઢંઢેરો પીટાવી કે આ ગામની રાજગાદી ઉપર હું બેસીશ. આ વાત વાયુવેગે આખા નગરમાં પ્રસરી ગઈ. નગરવાસીઓ આ સાંભળી ખૂબ રાજી થઈ ગયા. વિકાએ પોતાનું નામ વિક્રમ રાખ્યું. બીજે દિવસે રાજ દરબારમાં વિક્રમને રાજા બનાવવાની વિધિ ધામધૂમથી થઈ. આમ વિકો રાજા બન્યો અને મહેલમાં રહ્યો. હવે બુદ્ધિશાળી વિક્રમે વેતાળની બધી વાત જાણી લીધી. તેનો સ્વભાવ પણ જાણી લીધો. તેણે સમય શુષ્કાતા વાપરીને તેને પ્રસન્ન કરવા માટે તેને આવવાના માર્ગમાં મધ અને મદિરાના માટલા ભરાવ્યા. આખા નગરને શણગારવામાં આવ્યું. દરવાજે દરવાજે દીપમાળાઓ મુકાવી. પોળે પોળે ચંદરવા બંધાવ્યા.
કસ્તુરી અને ફૂલો વેરાવ્યા, રસ્તા ઉપર મીઠાઈઓ મુકાવી, જ્યાં ત્યાં મુખવાસ મુકાવ્યા, વાજિંત્રોની ગોઠવણ કરી. પછી વિક્રમ પોતાના મહેલમાં સજ્જ થઈને બેઠો. જ્યારે વેતાળને ખબર પડી કે નગરમાં કોઈ નવો રાજા થયો છે, એટલે તે તરત ખાવ ખાવ કરતો નગર તરફ આવ્યો. પણ રસ્તામાં તેને ખાવા પીવાની મજા પડી ગઈ કે તે ખાવાનું ખાતો ખાતો કસ્તુરી અને ફૂલોની સુગંધથી ખુશ થતો મદિરા અને મધ ગટગટાવતો મહેલ તરફ પગલા ભરવા લાગ્યો. તે માર્ગમાં ઠેર ઠેર ગોઠવેલ વ્યવસ્થાથી ખૂબ પ્રસન્ન થયો. છેવટે તે મુખવાસ ખાતો ખાતો રાજમહેલમાં પ્રવેશ્યો. ત્યારે તેના મુખ ઉપર ક્રોધને બદલે ઉલ્લાસ છવાયેલો હતો. વિક્રમ રાજાએ તેને આવકારી તેનો ભક્ષ બનવા તૈયારી બતાવી. હે રાજા, તારી બુદ્ધિ ચતુરાઈ પર હું ખુશ છું, જેથી તને જીવનદાન આપું છું. હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, માટે તારી ઈચ્છા હોય તે માગી લે. વિક્રમ બોલ્યા, તમે કોણ છો? તમારી શક્તિ વિશે જણાવો, જેથી હું વર માગી શકું. વેતાળે કહ્યું, હે રાજન, હું વીર વેતાળ છું. હું 52 વીરોનો અગ્રેસર છું. હું ધારું તે કરી શકું છું. હું ધારું તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં જઈ શકું છું. હું આદ્ય સ્વરૂપે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશી શકું છું. હું ભૂત, ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળને પરિસ્થિતિ જાણી શકું છું. હું જેના પર પ્રસન્ન થાઉં છું તેને સંકટ સમયે મદદ કરું છું. આમ મારી શક્તિની કોઈ મર્યાદા નથી. વિક્રમ રાજાએ કહ્યું, હે વીર વેતાળ, પ્રથમ તો મારું આયુષ કેટલું છે તે જાણી લાવો. થોડી વારમાં વેતાળ અદ્રશ્ય બની બ્રહ્માજી પાસે ગયો અને પછી વિક્રમ રાજા પાસે આવીને બોલ્યો, હે રાજન, તારું આયુષ્ય 135 વર્ષ, 7 મહિના, 10 દિવસ ને 15 ઘડી છે. ઠીક છે, વિક્રમ રાજાએ કહ્યું, હવે તમે મારા આયુષ્યમાંથી 1 દિવસનો વધારો કે 1 દિવસનો ઘટાડો કરીને આવો. વેતાળ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીને આ પ્રમાણે કરવા માટે અરજ કરી. આ સાંભળી તેઓ હસીને બોલ્યા, કોઈ પણ મનુષ્યના આયુષ્યમાં વધઘટ થઈ શકતી નથી. આ કાર્ય શક્ય નથી. વેતાળ વિક્રમ રાજા પાસે આવ્યો અને બોલ્યો, હે રાજન, તારા આયુષ્યમાંથી એક પણ પળ ઓછી કે વધી શકે તેમ નથી. આથી વિક્રમ રાજા તેના પર ગુસ્સે થઈને તેની ચોટલી પકડી તેને કાપવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ્યા, મારું આયુષ્ય તારાથી કે કોઈનાથી ઘટી શકે તેમ નથી. તો પછી મને તારી શી બીક? તું મારો વાંકો વાળ પણ કરી શકે તેમ નથી. તું મારી પ્રજાને ફાવે તેમ કંડરી રહ્યો છે. ગમે તેને મારી નાખે છે. માટે તારા જેવા પાપીના પ્રાણ નહીં લઉં તો તું જગતમાં બહુ ઉત્પાત મચાવીશ. માટે હું તારા પ્રાણ લઈશ. આ સાંભળીને વેતાળ 2 હાથ જોડી બોલ્યો, હે રાજન, તમે મારી ચોટલી પકડી છે. આથી હું તમારે શરણે થાઉં છું. હું હંમેશા અદ્રશ્ય સ્વરૂપે તમારી આસપાસ રહી રક્ષણ કરીશ અને ગમે તેવા સંકટ સમયે હું તમારી સમક્ષ હાજર થઈશ. વિક્રમ રાજાએ વેતાળની ચોટલી છોડી દીધી. પછી વેતાળ અદ્રશ્ય થઈ ગયો. વિક્રમ રાજાએ પોતાની બુદ્ધિ ચતુરાઈથી મહાયક્ષ વીર વેતાળને વશ કર્યો. બીજા દિવસે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ રાજાએ વીર વેતાળને જીત્યો છે. તેનાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો. વિક્રમ રાજાએ પોતાના ભાઈ પ્રભવને પ્રધાન બનાવ્યો. બંને ભાઈઓ મહેલમાં સાથે રહેવા લાગ્યા. થોડા દિવસો બાદ બંને ભાઈઓ ઋષિના આશ્રમે ગયા અને બધી હકીકત જણાવી. ઋષિના આશીર્વાદ લઈ તેમની માતાઓને લઈને પોતાના રાજ્યમાં તેઓ પાછા ફર્યા. હવે બધા સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. વનિતા નામની પુતળીએ પોતાની વાર્તા પૂરી કરતા રાજા ભોજને જણાવ્યું, હે રાજન, વિક્રમ રાજા આવા વીર અને બુદ્ધિશાળી હતા. આ સિંહાસન તેમનું છે. તેમના જેવા ગુણવાળો રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી પુતળી સડસડાટ કરતી ઉડીને આકાશ માર્ગે જતી રહી. મિત્રો, તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.